મિત્રો, શું તમે જાણો છો? કેમિકલવાળી ડાયથી દૂર રહીને પણ તમે વાળને કુદરતી રીતે કલર કરી શકો છો. જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવી કુદરતી વસ્તુ વિશે જે કેમિકલના ઉપયોગ વગર અને તમારા શરીરને નુકસાન કર્યા વગર તમારા બધા જ સફેદ વાળને કાળા કરી શકે છે. જી હા મિત્રો, તે વસ્તુનું નામ છે ઇન્ડિગો. તમે આનું નામ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે, અને જો તમે નામ ના સાંભળ્યું હોય તો આજના વિડીયોમાં આપણે તેના વિશે ડિટેલમાં માહિતી આપીશું અને ઇન્ડિગોના ફાયદા વિશે પણ વાત કરીશું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો અને તમને તે બજારમાંથી ક્યાંથી મળશે તેની પણ વાત કરીશું. અને વિડીયોના અંતમાં તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ પણ આપીશ, જેનાથી તમને ઇન્ડિગો વિશે જાણવા મળશે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ ઇન્ડિગો વિશેની તમામ માહિતી. મિત્રો, આયુર્વેદમાં ઇન્ડિગોને નીલ અથવા નીલીની નામથી ઓળખવામાં આવે છે. ચરક સંહિતા નામનું આયુર્વેદિક પુસ્તકમાં પણ ઇન્ડિગોની માહિતી આપેલી છે. ઇન્ડિગોનો છોડ ભારતમાં, આફ્રિકામાં અને વિયેતનામમાં જોવા મળે છે. વર્ષોથી ઇન્ડિગોનો ઉપયોગ આયુર્વેદમાં થતો જોવા મળે છે. પહેલાંના સમયમાં લાગ્યું હોય તે જગ્યા પર રૂધ લાવવા માટે ઇન્ડિગોનો ઉપયોગ થતો હતો, અને સાથે પાચન તંત્રને સારું બનાવવા માટે પણ ઇન્ડિગોનો ઉપયોગ થતો હતો. અને હા મિત્રો, ડાયટમાં આજે પણ ઘણા માણસો ઇન્ડિગોનો ઉપયોગ કરે છે. અને કોરોના આવ્યા પછી માણસો પોતાના શરીરની તંદુરસ્તી પર વધુ ધ્યાન દેવા માંડ્યા છે, અને કેમિકલવાળી વસ્તુથી બધા લોકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઇન્ડિગો કેમિકલની જગ્યાએ વાપરવા માટેનો એક અતિ ઉત્તમ વિકલ્પ છે. અને જેમ જેમ માણસોને ઇન્ડિગો વિશે ખબર પડે છે તેમ તેમ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે, અને તેના લીધે જ મોટી મોટી કંપનીઓ પણ ઇન્ડિગોનો ઉપયોગ પોતાની વાળને લગતી વસ્તુમાં કરવા માંડ્યા છે. હવે પ્રશ્ન આવે છે, ઇન્ડિગોનો ઉપયોગ તમારે શા માટે કરવો જોઈએ? શા માટે આપણે પહેલાં કેમિકલવાળી જે ડાય વાપરતા તે હવે ન વાપરવી જોઈએ? જે કેમિકલવાળી ડાય છે તે ફક્ત 5 જ મિનિટમાં તમારા વાળને કાળા કરી દે છે. તો સૌથી પહેલો પોઈન્ટ તે છે મિત્રો કે ઇન્ડિગો 100% કેમિકલ વગરનો છે. આપણે જે રોજિંદા સમયમાં ડાયનો ઉપયોગ કરીએ છીએ તેમાં હંમેશા એમોનિયા હોય છે, સલ્ફેટ પણ હોય છે, અને આ બધા કેમિકલો વાળ માટે ખૂબ જ હાનિકારક હોય છે. તેની સામે તમે ઇન્ડિગો વિશે જુઓ તો તે એક હર્બલ પ્રોડક્ટ છે. આમાં કોઈ પણ જાતના એવા ખરાબ કેમિકલ હોતા નથી કે જે તમારા વાળને નુકસાન કરી શકે. એટલા જ માટે ઇન્ડિગો બધા જ વ્યક્તિઓ માટે એક સુરક્ષિત પ્રકારની વસ્તુ છે. એટલું જ નહીં મિત્રો, ઇન્ડિગોનો ઉપયોગ કરવાથી તમારા વાળ મજબૂત પણ બને છે, વાળમાં શાઇન પણ આવે છે, અને તમારા વાળની નીચેની ચામડી પણ હેલ્ધી બને છે. રિસર્ચમાં પણ જોવા મળ્યું હતું ઇન્ડિગોનો ઉપયોગ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે. તો તમે હવે માની શકશો, ખાલી હું એકલી જ એવું નથી કહેતી, વિજ્ઞાન પણ ઇન્ડિગોનું મહત્ત્વ કહે છે. તો મિત્રો, શું તમે પણ કુદરતી રીતે તમારા વાળને કાળા કરવા માગો છો? તો ઇન્ડિગો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. વખાણ તો બહુ બધા થઈ ગયા, હવે મુદ્દાની વાત કરીએ કે ઇન્ડિગોનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. ઇન્ડિગોનો ઉપયોગ કરવા માટે તમારે જોશે ઇન્ડિગો પાવડર. તેની સાથે તમારે જોશે કાચનું એક બાઉલ, કપ અને ચમચી. સાથે હાથમાં પહેરવાના પ્લાસ્ટિકના મોજા લઈ લ્યો, અને એક વાળ પર વીંટવા કોથળી અને એક જૂનો ટુવાલ તમે લઈ લ્યો. અને સૌથી પ્રથમ તમારે તમારા વાળને સારી રીતે શેમ્પૂથી ધોઈ લેવાના છે, જેથી વાળમાં તેલ લાગેલું હોય અને ધૂળ અને રચકણ હોય તો નીકળી જાય. તેના પછી ઇન્ડિગો પાવડરને કાચના બાઉલમાં પાણી સાથે મિક્સ કરવાનું છે. યાદ રાખજો મિત્રો, એક સાથે ખૂબ જ વધુ પાણી તમારે તેમાં નથી નાખવાનું, નહીંતર પાવડરમાં ગાંઠ પડી જશે, અથવા તો તમારી પાવડરની પેસ્ટ બહુ પાતળી થઈ જશે. મહેંદીની જેટલી ઘટતા હોય છે તેટલી જ ઘટતા તમારે આ પેસ્ટની રાખવાની છે, એટલે એ મુજબથી પાણીનો ઉપયોગ કરવાનો છે. પછી તમે રબરના મોજા પહેરી લ્યો, નહીંતર તમારા હાથ પણ ઇન્ડિગો પાવડરના હિસાબે કાળા પડી જશે. તેના પછી ઇન્ડિગો પાવડરની પેસ્ટનો તમારે ડાયની જેમ ઉપયોગ કરવાનો છે. વાળ જ્યાંથી ઉત્પન્ન થતા હોય
ત્યાંથી લઈને વાળના અંત સુધી તેને લગાડવાનું છે. એક વખત તમારા બધા જ વાળમાં આ પેસ્ટ લાગી જાય પછી શાવર કેપ તમારે પહેરી લેવાની અને પછી 30 મિનિટથી લઈને 1 કલાક સુધી તમારે રાહ જોવાની છે. તમે જેટલી વધુ વાર આને લગાડીને રાખશો તેટલો જ તમારા વાળમાં રંગ વધુ કાળો આવશે. તે નક્કી કરવાનું છે તમારે કેટલો કાળો રંગ જોઈએ છે અને પછી તમે તે કોથળી હટાવીને સારી રીતે પાણીથી વાળ ધોઈ લ્યો. વાળને ધોવા માટે હંમેશા મંદ શેમ્પૂ અને મંદ કન્ડિશનરનો જ ઉપયોગ કરવાનો છે. અને ખાસ એક વાત કરું તો ઇન્ડિગોના કલરને તમારે લાંબા સમય રાખવા માટે વધુ કેમિકલવાળા શેમ્પૂનો કે વધુ કેમિકલવાળા સાબુનો ઉપયોગ નથી કરવાનો. બને ત્યાં સુધી નેચરલ પ્રોડક્ટનો જ વપરાશ કરો અને વાળમાં નાળિયેરના તેલથી અઠવાડિયામાં 2 થી 3 વખત હળવા હાથે મસાજ કરો, જેનાથી તમારા વાળનો કાળો કલર વધુ લાંબા સમય સુધી રહેશે, જેનાથી તમારા વાળની હેલ્થ પણ સુધરશે. હવે વાત કરીએ અમુક કોમન પ્રશ્નો વિશે કે જે તમારા મનમાં અત્યારે ઉત્પન્ન થતા હશે. પહેલો પ્રશ્ન, શું ઇન્ડિગોને બધા જ અલગ અલગ વાળવાળા વ્યક્તિઓ ઉપયોગ કરી શકે છે? તો તેનો જવાબ છે ઇન્ડિગો લગભગ બધા જ વાળવાળા વ્યક્તિઓ વાપરી શકે છે. જો તમારા વાળ ખૂબ જ વધુ ડેમેજ હોય અથવા તો તમારી વાળની નીચેની ચામડી બહુ ઝાઝી સેન્સિટિવ હોય તો એક વખત તમારે તમારા ડૉક્ટરને જરૂર પૂછવું જોઈએ, જેથી તમને 100% ખબર પડે કે તમને આની એલર્જી તો નથી ને. બીજો કોમન પ્રશ્ન છે, ઇન્ડિગો લગાડ્યા પછી કેટલા દિવસ સુધી વાળ કાળા રહેશે? તો લગભગ 40થી લઈને 50 દિવસ સુધી ઇન્ડિગોનો કલર તમારા વાળમાં ટકી રહેશે અને તે નક્કી થાય છે તમારા વાળની તાસીર કેવી છે, તમે કઈ રીતનું શેમ્પૂ વાપરો છો અને તમે સીધા સૂર્યપ્રકાશની સામે કેટલો સમય સુધી રહો છો, તે બધી વસ્તુ અસર કરે છે. તો પણ તમે અંદાજિત માની શકો છો 40થી લઈને 50 દિવસ સુધી ઇન્ડિગોનો કલર તમારા વાળ ઉપર રહેશે. ત્રીજો અને સૌથી વધુ બધા વ્યક્તિના મનમાં થતો પ્રશ્ન એટલે કે ઇન્ડિગો પાવડરને બીજી નેચરલ ડાય જેમ કે મહેંદીની સાથે મિક્સ કરી શકાય કે નહીં? તો હા મિત્રો, ઇન્ડિગો પાવડર અને મહેંદી બંને વસ્તુ સાથે મિક્સ કરીને તમે વાળને સરસ કલર આપી શકો છો. ઇન્ડિગોના હિસાબે તમારા વાળ બ્લુ કલર અને બ્લેક કલર જેવા થશે અને જે મહેંદી હોય છે તે વાળને લાલ કલર આપે છે. તો આ બંને વસ્તુને તમે સાથે મિક્સ કરો છો તો એક નવો જ કલર તમારા વાળ ઉપર આવશે. બ્રાઉન અથવા તો ડાર્ક બ્રાઉન કલરનો શેડ આવશે અને જે બિલકુલ નેચરલ લાગે છે. તો બીજો પ્રશ્ન તે પણ થાય, આ બંને વસ્તુને કેટલા પ્રમાણમાં મિક્સ કરવું જોઈએ? તો તે નક્કી કરે છે તમારે કઈ રીતનો કલર જોઈએ છે. જો તમારે વધુ પડતો લાલ કલર જેવો કલર જોઈતો હોય તો તમારે તેમાં 70% મહેંદીનો ઉપયોગ કરવાનો અને 30% ઇન્ડિગોનો ઉપયોગ કરવાનો. અને જો તમારે ડાર્ક બ્રાઉન કલર જોઈતો હોય જે કુદરતી વાળના રંગ જેવો દેખાય તો તેવા કિસ્સામાં તમારે 50% મહેંદી અને 50% ઇન્ડિગોનો ઉપયોગ કરવાનો છે. અને જો તમારે કાળા રંગનો શેડ વધુ જોઈતો હોય તો તમારે 30% મહેંદી અને 70% ઇન્ડિગો પાવડરનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ઇન્ડિગો પાવડર તમને ખૂબ જ સારું રિઝલ્ટ આપશે વાળના કલરમાં. હું પણ રેગ્યુલર ઇન્ડિગો પાવડરનો જ ઉપયોગ કરું છું અને તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. જો તમે પણ તમારા વાળ માટે થોડો ટાઈમ કાઢી શકો છો, તમે પણ જો આ બધી વસ્તુ કરી શકો છો તો એક વખત તમે જરૂર ટ્રાય કરજો અને તમે રિઝલ્ટ જોઈને ખુશ પણ થશો. અને આ ઇન્ડિગો પાવડર ડીમાર્ટ અને ઓનલાઈન એમેઝોન જેવી વેબસાઇટમાં પણ મળે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.